જરા વિચારો, કામ પરથી ઘરે પાછા ફરી રહ્યા છો અને બસ એક સાદા ટેક્સ્ટ મેસેજથી ઘરની લાઇટો ચાલુ થઈ જાય. ના ના, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ટેકનોલોજી છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ફોનનો એક નાનકડો મેસેજ ભૌતિક દુનિયામાં આટલો મોટો ફેરફાર લાવી શકે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો મૂળ સવાલ એ છે કે આખરે આ થાય છે કેવી રીતે? એક ડિજિટલ મેસેજ એક વાસ્તવિક સ્વિચને કઈ રીતે ઓન કરી શકે? આનો જવાબ ટેકનોલોજીના કેટલાક મુખ્ય ભાગોની એક સફરમાં છુપાયેલો છે. ચાલો તો પછી આ મેસેજની પાછળ જઈએ અને જોઈએ કે આખરે થાય છે શું. ઓકે, તો ચાલો આ કમાન્ડની જર્ની શરૂ કરીએ. આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણો ફોન અને આપણી મંઝિલ છે ઘરમાં ચાલુ થતો પેલો બલ્બ. જો આખી સિસ્ટમ છે ને એ બસ આ 4 મુખ્ય પ્લેયર્સ પર ચાલે છે. પહેલું તો આપણો ફોન, જે કમાન્ડ મોકલે છે. પછી આવે છે જીએસએમ મોડ્યુલ. સમજી લો કે આ સિસ્ટમના કાન છે, જે કમાન્ડને સાંભળે છે. એ પછી છે માઇક્રોકન્ટ્રોલર, જે સિસ્ટમનું મગજ છે, એ નક્કી કરે છે કે શું કરવાનું. અને છેલ્લે આવે છે રિલે, જે સિસ્ટમના સ્નાયુઓ છે, જે ખરેખર એ કામને અંજામ આપે છે. ચાલો હવે આ દરેકને થોડું ઊંડાણમાં જોઈએ. સારું, તો કોઈ પણ કમાન્ડનું સૌથી પહેલું સ્ટેપ શું હોય? એને સાંભળવું. તો આપણી આ સિસ્ટમમાં સાંભળવાનું કામ કોણ કરે છે? ચાલો મળીએ સિસ્ટમના કાનને. તો આ રહ્યું એ સિસ્ટમના કાન. આ છે જીએસએમ મોડ્યુલ. એને છે ને એક સાદા ફોન જેવું જ સમજો, પણ ફરક એટલો છે કે એ ફોન નથી કરતો, બસ ચૂપચાપ મેસેજ સાંભળવાનું કામ કરે છે. એમાં લાગેલા સિમ કાર્ડ અને એન્ટેનાને લીધે એ હંમેશા નેટવર્ક સાથે કનેક્ટેડ રહે છે અને બસ આપણા કમાન્ડની રાહ જુએ છે. ઓકે, તો કાન સુધી તો મેસેજ પહોંચી ગયો, પણ હવે એને મગજ સુધી મોકલવાનો છે. એ કેવી રીતે થશે? એ થાય છે સિરિયલ કમ્યુનિકેશનથી. જરા વિચારો, જાણે આપણે મોતીની માળા પરોવતા હોઈએ, એક પછી એક મોતી. બસ એ જ રીતે માહિતીનો દરેક નાનો ટુકડો એટલે કે બીટ એક પછી એક લાઇનમાં મોકલાય છે સીધો મગજ સુધી. તો મેસેજ હવે સિસ્ટમના મગજ સુધી પહોંચી ગયો છે અને અહીંથી જ અસલી કામ શરૂ થાય છે. એ મેસેજનું અર્થઘટન કરવાનું. કારણ કે આ ખાલી ડેટા નથી, આ એક કમાન્ડ છે અને હવે એક નિર્ણય લેવાશે. અને આ છે આખા ઓપરેશનનું હેડક્વાર્ટર, માઇક્રોકન્ટ્રોલર. દેખાવમાં ભલે આ ચિપ નાની હોય, પણ આ જ આખી સિસ્ટમનું મગજ છે. પેલો બધો ડેટા જે જીએસએમ મોડ્યુલમાંથી આવ્યો એ સીધો અહીં જ આવે છે અને અહીં જ નક્કી થાય છે કે આગળ શું કરવું. પણ સવાલ એ છે કે આ મગજ વિચારે છે કેવી રીતે? શું એની પાસે પોતાની બુદ્ધિ છે? ના, એની અંદર છે ને એક પ્રોગ્રામ લખેલો હોય છે. એકદમ સિમ્પલ નિયમોનો સેટ. જેમ કે નિયમ નંબર 1, જો મેસેજમાં લખ્યું હોય લાઇટ ઓન, તો તરત લાઇટ ચાલુ કરવાનો સિગ્નલ આપી દેવાનો. અને નિયમ નંબર 2, જો લખ્યું હોય લાઇટ ઓફ, તો બંધ કરી દેવાનો. બસ આટલું જ. એ તો ફક્ત આદેશનું પાલન કરે છે. ઓકે, તો મગજે નિર્ણય તો લઈ લીધો, પણ ખાલી વિચારવાથી તો લાઇટ ચાલુ નહીં થાય ને. તો હવે આ વિચારને હકીકતમાં કોણ બદલશે? આ સફરનો સૌથી મજેદાર ભાગ હવે શરૂ થાય છે, જ્યાં એક ડિજિટલ સિગ્નલ વાસ્તવિક દુનિયામાં કંઈક કરશે. અહીંયા આવે છે આપણા સિસ્ટમના મસલ્સ, એટલે કે સ્નાયુઓ, અને એ છે રિલે. જો માઇક્રોકન્ટ્રોલર મગજ છે, તો રિલે એ હાથ-પગ છે, જે ખરેખર કામ કરે છે, જે ભૌતિક કાર્યને અંજામ આપે છે. તો જુઓ આખી ચેઇન કેવી રીતે કામ કરે છે. મગજ એટલે કે આપણું માઇક્રોકન્ટ્રોલર એ સ્નાયુ એટલે કે રિલેને એક નાનો સિગ્નલ મોકલે છે અને જેવું જ એ સિગ્નલ રિલેને મળે એ તરત જ ક્લિક અવાજ સાથે સ્વિચ ઓન કરી દે છે. આ ક્લિક એટલે બીજું કંઈ નહીં પણ વીજળી માટેનો રસ્તો ખુલી ગયો અને બસ લાઇટ ચાલુ. થઈ ગયું ને ડિજિટલ કમાન્ડનું ફિઝિકલ એક્શનમાં રૂપાંતર. સારું, તો આપણે એક ટેક્સ્ટ મેસેજની શરૂઆતથી લઈને લાઇટ ચાલુ થવા સુધીની આખી સફર જોઈ લીધી. પણ અહીંયા વાત ખાલી એક પ્રોજેક્ટની નથી, આ તો એક બહુ મોટી ટેકનોલોજીકલ ક્રાંતિનો પાયો છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? એક કાન છે જે સંદેશો સાંભળે છે, એટલે કે જીએસએમ મોડ્યુલ. એક મગજ છે જે નિર્ણય લે છે, એટલે કે માઇક્રોકન્ટ્રોલર. અને એક સ્નાયુ છે જે કામ કરે છે, એટલે કે રિલે. બસ આ 3 વસ્તુઓ ભેગી થાય એટલે રિમોટ કંટ્રોલ સિસ્ટમ તૈયાર. અને વિચારો, આ જ કોન્સેપ્ટ, આ જ પાયા પર તો આખી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoTની દુનિયા ઊભી છે. સ્માર્ટ ઘરોથી લઈને સ્માર્ટ શહેરો સુધી બધું જ.
અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો આજે એક સામાન્ય ટેક્સ્ટ મેસેજ આટલું કરી શકે છે, તો જરા વિચારો કે આવનારું ભવિષ્ય કેવું હશે. એક એવું ભવિષ્ય જ્યાં આપણી આસપાસની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હશે, એકબીજા સાથે વાત કરતી હશે. શક્યતાઓનો કોઈ અંત જ નથી. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને?